टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જો તમારા ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં સોનું પડ્યું હોય તો એક સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. અત્યારે સરકારની નજર માત્ર સોનાના સતત વધતા ભાવો પર જ નથી, પરંતુ તમારા ઘરમાં સચવાયેલા સોના ઉપર પણ છે. એક અંદાજ પ્રમાણે ભારતીય પરિવારો પાસે અત્યારે લગભગ 30,000 ટન સોનું રહેલું છે. આ સોનું વર્ષોથી એમનું એમ નિષ્ક્રિય પડ્યું છે, જેનો કોઈ આર્થિક ઉપયોગ જ નથી થઈ રહ્યો. હવે સરકાર આ સોનાને છે ને દેશની આર્થિક વ્યવસ્થામાં સામેલ કરવા માટે એક મોટો અને નવો પ્લાન તૈયાર કરી રહી છે. સરકાર પોતાની જૂની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને એકદમ નવા રંગરૂપ સાથે બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ સ્કીમ સાંભળીને ઘણા લોકોના મનમાં સવાલો ઊભા થતા હશે. પહેલો સવાલ એ થતો હશે કે શું સરકાર આપણું સોનું લઈ લેશે? બીજો સવાલ એ છે કે શું આપણે ફરજિયાતપણે સોનું બેંકમાં જમા કરાવવું પડશે? ત્રીજો સવાલ એ થતો હશે કે શા માટે સરકારની અચાનક નજર લોકોના સોના ઉપર પડી છે? અમારી આખી વાત સાંભળશો એટલે આ તમામ સવાલોના તમને જવાબો મળી જ જશે. પણ એ તમારા આર્થિક ફાયદાની વાત છે એટલે ધ્યાનથી અમારી આ વાત સાંભળજો. સરકાર આ સ્કીમ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ માત્ર કેટલીક પસંદગીની બેન્કોમાં જ સોનું જમા કરાવી શકાતું હતું, જેના લીધે સામાન્ય લોકોને બહુ ઉત્સાહ નહોતો. પરંતુ હવે સરકાર આ યોજનામાં દેશભરના જ્વેલર્સ એટલે કે ઝવેરીઓને મોટી ભૂમિકા આપવા જઈ રહી છે. જે જ્વેલર પાસેથી તમે વર્ષોથી દાગીના ખરીદતા હો ને, અથવા સ્વાભાવિક રીતે તેમના પર તમને ભરોસો હોય, હવે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના નવા વર્ઝનમાં દેશભરના જ્વેલર્સને કલેક્શન પાર્ટનર બનાવવામાં આવશે. એટલે કે હવે તમે બેંકની જેમ જ તમારા વિશ્વાસુ સોની પાસે જઈને પણ આ સ્કીમ હેઠળ સોનું જમા કરાવી શકશો. નવી સ્કીમ વિશે જાણીને કેટલાક લોકોને સવાલ થાય કે આ જૂની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ આખરે હતી શું? સરકારે પહેલી વખત વર્ષ 2015માં આમ તો યોજના શરૂ કરી હતી. એ સમયે મોટી આશા હતી કે લોકો હોંશે પોતાનું સોનું બેંકોમાં જમા કરાવશે, પરંતુ અફસોસ એવું ન થયું. પરિણામે 11 વર્ષો પછી આ યોજના હેઠળ દેશભરમાંથી 39,000 ટન સોનું એકઠું કરાવી શકાયું હતું. ઘરોમાં પડેલા 30,000 ટન સોનાની સરખામણીમાં આંકડો તો સાવ ઓછો કહેવાય. સવાલ એ છે કે આખરે આ જૂની સ્કીમ કેમ ફ્લોપ ગઈ? સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સોનું એ માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ આપણી ભાવનાઓ અને આપણી પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે. લગ્નના દાગીના પેઢીઓથી ચાલતો આવેલો પારિવારિક વારસો અને ધાર્મિક મહત્ત્વના કારણે લોકો પોતાનું સોનું કોઈને આપવા તૈયાર થતા જ નથી. હવે બીજું કારણ એ હતું કે આ યોજનામાં મળતું વ્યાજ છે ને સાવ નજીવું હતું. લોકોને લાગ્યું કે આટલા ઓછા વ્યાજે થઈને ઘરમાં રાખેલું સોનું શું કામ જોખમમાં મૂકવું? ત્રીજું અને મહત્ત્વનું કારણ એ હતું કે બેંકની આખી પ્રક્રિયા એટલી જટિલ હતી કે સામાન્ય માણસ સાવ કંટાળી જાય. આ જ ચક્કરમાં બહુ ઓછા લોકોએ આ સ્કીમમાં રસ દાખવ્યો. હવે સરકાર આ તમામ જૂની ખામીઓને સમજી ગઈ છે અને તેને દૂર કરવા માટે કમર કસી રહી છે. આ વખતે સ્કીમમાં બેન્કોની સાથે સીધા લોકલ જ્વેલર્સને જ મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. સરકારને આશા છે કે જે સોની સાથે લોકોનો વર્ષો જૂનો જે કૌટુંબિક નાતો છે ને, તેને આ પ્રક્રિયામાં સામેલ કરવાથી લોકોનો ભરોસો આપોઆપ વધી જશે. વળી જ્વેલર્સના આવવાથી આખી પ્રક્રિયા એકદમ સરળ ને ફટાફટ થાય તેવી પણ ગોઠવણ થઈ રહી છે, જેથી વધુમાં વધુ લોકોને આકર્ષાય અને સ્કીમ સુપરહિટ સાબિત થઈ શકે. છેલ્લા 2 અઠવાડિયાથી સરકારના સિનિયર મંત્રીઓ, આરબીઆઈ બેન્ક્સ અને ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓની વચ્ચે અનેક બેઠકો થઈ ચૂકી છે, જેમાં આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. સરકાર આગામી થોડા અઠવાડિયામાં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના નવા સ્વરૂપની જાહેરાત કરી શકે છે. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનનું માનવું છે કે સ્થાનિક જ્વેલર્સને આમે જોડવાથી લોકો ખૂબ જ ઝડપથી ઘરમાં રાખેલું સોનું જમા કરાવવા આગળ આવશે. સરકારને આ નવી વ્યવસ્થાથી બજારમાં 1,000 ટનથી વધુ સોનું એકઠું થવાની આશા છે. આ યોજનાનો સીધો ફાયદો એ થશે કે ઘરની તિજોરી કે લોકરમાં બંધ પડેલું સોનું બજારમાં ફરતું થશે. હવે સવાલ એ થાય કે આ
નવા નવતર પ્રયોગથી તમને અને દેશને શું ફાયદો થશે? આ સ્કીમનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક છે લોકલ જ્વેલર્સની એન્ટ્રી. અત્યાર સુધી આ યોજનામાં જ્વેલર્સની કોઈ સીધી ભૂમિકા જ નહોતી, પણ હવે તમે બેંકના ચક્કર કાપવાના બદલે સીધા તમારા એ જ સોની પાસે જઈ શકશો જેની પાસે તમે વર્ષોથી પાક્કો ભરોસો એમની રહ્યો છે ને જેમની પાસે સોનું ખરીદી રહ્યા છો. આ જ્વેલર્સ તમારા સોનાની શુદ્ધતા તપાસશે અને તેને સર્ટિફાઈડ રિફાઇનર્સ તથા બેંકો સુધી પહોંચાડશે. આ આખી પ્રક્રિયામાં પાક્કા રેકર્ડ સાથે એકદમ પારદર્શિતા રાખવામાં આવશે અને બદલામાં જ્વેલર્સને પણ સરકાર તરફથી સર્વિસ ફ્રી અને હેન્ડલિંગ ચાર્જ મળશે. એટલે કે જ્વેલર્સને પણ આમાં ફાયદો થવાનો છે. આ નવી વ્યવસ્થાથી તમને એક મોટો ફાયદો એ થશે કે તિજોરીમાં ધૂળ ખાતું સોનું હવે તમને દર વર્ષે 2.25% લઈને 2.50% સુધીનું વ્યાજ કમાઈ આપશે. શક્ય છે કે સરકાર આના કરતાં પણ વધુ વ્યાજ આપે. બીજું, ઘરમાં સોનું રાખવાથી ચોરીનો જે ફફડાટ રહે છે અને બેંક લોકર માટે દર વર્ષે જે મોંઘું ભાડું ચૂકવવું પડે છે તેમાંથી કાયમ માટે અહીં મુક્તિ મળી જશે. સૌથી મજાની વાત એ છે કે સ્કીમ પૂરી થતાં જ એટલે કે મેચ્યોરિટી વખતે તમારી પાસે વિકલ્પ રહેશે કે તમારે રોકડા રૂપિયા જોઈએ છે પછી ચમકતું નક્કર સોનું. વળી સરકારે સામાન્ય પરિવારોને એ ચિંતા પણ દૂર કરી દીધી છે કે જૂના સોનાના બિલ ક્યાંથી લાવવા. નવી સ્કીમનું માળખું એ રીતે ગોઠવાઈ રહ્યું છે કે જેથી લોકોને ટેક્સની તપાસ કે કાગળિયા બતાવવાનો કોઈ ડર જ ન રહે. આ બધું અત્યારે ચર્ચાના તબક્કામાં ભાઈ શક્ય છે કે હજી આના કરતાં પણ વધુ ફાયદા સરકાર આપે. હવે મૂળ સવાલ પર આવીએ કે શા માટે ભારત સરકાર આ યોજના પર ખૂબ ભાર મૂકી રહી છે. એનું કારણ એ છે કે ભારત દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદનારા દેશોમાં મોખરે છે અને એ વાત જગજાહેર છે. પરંતુ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે આ સોનું ખરીદવા માટે આપણું કેટલું વિદેશી હુંડિયામણ એમાં હોમાઈ જાય છે? વિદેશોમાંથી સોનું આયાત કરવા માટે અબજો ડોલર ચૂકવવા પડે છે. એ જ ડોલર જે આપણને ક્રૂડ ઓઇલ, ઈંધણ કે પછી દેશ માટે જરૂરી ખાતર ખરીદવા માટે જોઈએ છે. સરકાર ઘણા સમયથી ઈચ્છે છે કે સોનાની આ આયાત છે ને કોઈ પણ ભોગે ઘટે. આપણા દેશના કરોડો પરિવારો પાસે ઘરેણાં અને સિક્કાના સ્વરૂપમાં સોનાનો અખૂટ ખજાનો છે, પણ એ બધું જ સોનું તિજોરીઓ કે લોકરમાં બંધ પડ્યું છે, સાવ નિષ્ક્રિય છે. એનાથી નથી તમને કોઈ કમાણી થઈ રહી કે નથી દેશની આર્થિક વ્યવસ્થાને કોઈ ફાયદો થઈ રહ્યો. બસ આ જ સૌથી મોટું કારણ છે કે સરકાર હવે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને એકદમ નવા સ્વરૂપમાં રજૂ કરવા જઈ રહી છે. મૂળ વાત એ છે કે તાજેતરમાં જ સોનાની કિંમતો આસમાને પહોંચી ગઈ અને સરકારે તેની પરની ઇમ્પોર્ટ ડ્યુટી પણ વધારવી પડી. સરકાર બહુ સ્પષ્ટ મને માને છે કે વિદેશો સામે હાથ ફેલાવીને સોનું મંગાવવા કરતાં દેશની અંદર જ જે સોનું પહેલેથી હાજર છે તેનો જ કેમ ધમાકેદાર ઉપયોગ ન કરવો જોઈએ. હવે તમને આંકડાઓથી સમજાય છે કે આપણું કેટલું વિદેશી હુંડિયામણ ખર્ચાઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશમાં 72.4 અબજ ડોલર એટલે કે લગભગ 6,916 અબજ રૂપિયાના મૂલ્યના સોના ચાંદીની આયાત કરવામાં આવી હતી. આટલી બધી વિગતો સાંભળ્યા બાદ તમારા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ તો આવી ચૂક્યું હશે, પરંતુ હજી પણ એક સવાલ થવો વ્યાજબી છે કે લોકો આ યોજના હેઠળ સોનું જમા કરાવશે તો એ સોનાનું શું થશે? તમારે ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ યોજના હેઠળ આપવામાં આવેલું તમારું સોનું એ જ મૂળ સ્વરૂપમાં પાછું નહીં મળે. જ્યારે તમે તમારા જૂના ઘરેણાં સિક્કા કે બિસ્કિટ લઈને તમારા વિશ્વાસુ જ્વેલર પાસે જશો ને ત્યારે સૌથી પહેલાં તેની શુદ્ધતા એટલે કે પ્યોરિટી તપાસવામાં આવશે. જો તમારા દાગીનામાં કોઈ હીરા, માણેક, મોતી કે નંગ જડેલા હશે તો તે કિંમત નક્કી કરતાં પહેલાં જ કાઢીને તમને સહી સલામત પાછા આપી દેવાશે. આ પછી શરૂ થશે મૂળ પ્રક્રિયા. તમારા એ સોનાને સીધું જ સર્ટિફાઈડ રિફાઇનર્સ પાસે મોકલીને ભઠ્ઠીમાં પીડાવી દેવામાં આવશે. એને ઓગાળીને સ્ટાન્ડર્ડ 995 પ્યોરિટી ધરાવતા ગોલ્ડ બાર કે પછી સિક્કાઓમાં ફેરવી દેવાશે. આ જ સ્ટાન્ડર્ડ ગોલ્ડને બેંકના ગોલ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાં જમા કરાવશે, જેના બદલામાં તમને એક સર્ટિફિકેટ મળશે અને વ્યાજ ચૂકવવામાં આવશે. હવે માની લો કે તમને રૂપિયાની જરૂર ઊભી થઈ, તો એવા સંજોગોમાં તમે તમારા સોનાના બદલામાં રોકડા રૂપિયા મેળવી શકશો. એ સિવાય તમે ગોલ્ડ બાર કે સિક્કા પણ મેળવી શકશો, પણ પેલું ઓરિજિનલ સોનું તમને નહીં મળે. આપણા દેશમાં માત્ર સામાન્ય પરિવારોના ઘરોમાં જ નહીં પરંતુ ભારતના ભવ્ય અને પવિત્ર મંદિરો પાસે પણ સોનાના અખૂટ અને અકલ્પનીય ખજાનો રહેલો છે. પહેલી વખત આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતના જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે 6.4 કિલોગ્રામ સોનું આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જમા કરાવ્યું હતું.
સરકાર ભલે ગમે તેટલી તૈયારીઓ કરીને ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમનું નવું ધમાકેદાર સ્વરૂપ મેદાનમાં ઉતારે, પણ મૂળ વાત એ છે કે ભારતમાં સોનું એ માત્ર કોઈ ચમકતી ધાતુ કે રોકાણનું સાધન નથી. સોનાના દરેક ઘરેણાની પાછળ પરિવારોની પેઢીઓ જૂની યાદો, લગ્ન પ્રસંગના હરખ અને લાગણીઓ છુપાયેલા હોય છે. વળી આપણી પરંપરા અને ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ સોનાનું તો સ્થાન સર્વોપરે છે. આપણે ધનતેરસના પવિત્ર દિવસે સોનાના ઘરેણાની પૂજા કરીએ છીએ, તેને લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ. એટલે જ આ યોજનાને ભવ્ય સફળતા સામે આજે પણ એક બહુ મોટો અને ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો છે. કેમ કે અનેક ભારતીયો પોતાની પરંપરા અને લાગણીઓને ભઠ્ઠીમાં પીગળાવવા ક્યારેય તૈયાર નહીં થાય. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે દેશમાં એવા લાખો રોકાણકારો છે જેઓ માત્ર નફા માટે સોનાના શુદ્ધ સિક્કા કે બાર એટલે કે બિસ્કિટ ખરીદીને લોકરમાં મૂકી રાખે છે. આવા લોકો વ્યાજની કમાણી અને લોકરના ભાડામાંથી મુક્તિ મેળવવા માટે આ યોજના તરફ ચોક્કસપણે આકર્ષાઈ શકે. આ જ વર્ગ સરકારની આ સ્કીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો 30,000 ટનમાંથી 1,000 ટન સોનું પણ આ રીતે સિસ્ટમમાં આવે ને તો એનાથી સોનેરી બદલાવ આવી શકે. સ્વાભાવિક રીતે આ સ્કીમ માટે લગ્નના ઘરેણાં મૂકવાનો જીવ તો ન જ ચાલે.